રાજ્યમાં નકલી અધિકારી નકલી કચેરીની ભરમાર વચ્ચે હવે નકલી ભરતી થયાનો પણ દાવો થયો છે। યુવરાજસિંહ જાડેજાએ નકલી ભરતી કૌભાંડ થયાનો આરોપ લગાવવામાં આવ્યો અને જેટકોએ રાજ્ય સરકારની મંજૂરી વગર ભરતી કર્યાનો દાવો થઈ રહ્યો છે। જાહેરાત અપાઈ, પરીક્ષા લેવાઈ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાયું। નિમણૂક પત્ર આપવાના સમયે કહ્યું કે સરકારની મંજૂરી નથી લેવાઈ તેવો દાવો થયો। જેટકોએ પીએ ગ્રેડ 1 એટલે કે વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 ની ભરતી બહાર પાડી આખી ભરતી પ્રક્રિયા પતાવી પછી કહ્યું કે મંજૂરી તો છે જ નહીં। જેટકોએ નિયમ વિરુદ્ધ ભરતી કર્યાનો યુવરાજસિંહનો દાવો છે। જવાબદારો સામે કડક કાર્યવાહીની તેમણે માંગ કરી છે। યોજના એ અંતર્ગત એક નકલી ભરતી કૌભાંડ અમારી સામે આવ્યું છે। આ જે ભરતી છે એ ભરતીની કોઈ મંજૂરી જ લેવામાં નહોતી આવી અને જેમાં જાહેરાત બહાર પાડી દેવામાં આવી, ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી, પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ ગઈ, મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા જે ઉમેદવારોના મેરિટ યાદીમાં નામ આવ્યા એના। ત્યારબાદ એ લોકોના મેડિકલ વેરિફિકેશન એ પણ કરી નાખવામાં આવ્યું। પછી એ લોકોને એના પ્રાયોરિટી પ્રમાણે એલોટમેન્ટ પણ કરવામાં આવ્યા અને જ્યારે નિમણૂક પત્ર દેવાની વાત આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ ભરતીની તો મંજૂરી જ લેવામાં નથી આવી।